સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની સાથે કોળી સમાજ અને બ્રહ્મ સમાજ સહિત દરેક સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા ત્યારે ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું। રાજપૂત સમાજના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની ધોળા દિવસે થયેલ હત્યાના મામલે સુરેન્દ્રનગરમાં ઘેરા પડઘા પડ્યા છે। સુરેન્દ્રનગર કરણી સેનાના પ્રમુખ સહિત અગ્રણીઓ આગેવાનો બહોળી સંખ્યામાં કલેક્ટર પહોંચીને ઉમટી પડ્યા હતા। ત્યારે રાજસ્થાનના જયપુરમાં ધોળા દિવસે સુખદેવસિંહ ગુગામેડીના ઘરમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ અને ગોળીબાર કરી હત્યા થતાં આ હત્યાના મામલે રાજપૂત ક્ષત્રિય સમાજ સહિત દરેક સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે સુખદેવસિંહ ગુગામેડીની હત્યા મામલે સમગ્ર ઝાલાવાડમાં પડઘા પડ્યા છે। જ્યારે સુખદેવસિંહ ગુગામેડી દેશમાં રાજપૂત સમાજના પ્રસનોને હરમેશ સાથે આપતા હતા અને જેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં તેમનું સ્થાન આદરભર્યું છે। સ્વાભાવિક છે કે કોઈપણ સમાજના આદરણીય નેતાની નિર્મમ હત્યા થાય તો સમાજના યુવાનોમાં રોષનું વાતાવરણ પ્રવર્તે છે। જે વાતને લઈને ગુજરાતમાં પણ રાજપૂત સમાજના યુવાનો આક્રોશમાં જોવા મળ્યા, જેના પગલે રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજમાં રોષનું વાતાવરણ પ્રવર્તે ત્યારે તેમની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના યુવા અગ્રણી આગેવાનો અને બ્રહ્મ સમાજના અગ્રણી યુવા આગેવાનો જોડાયા હતા। ત્યારે બહોળી સંખ્યામાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઇન્ચાર્જ કલેક્ટર મકવાણાને આવેદનપત્ર પાઠવી સુખદેવસિંહ ગુગામેડીની હત્યારાઓને તાકીદે ઝડપી લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી। જયપુર ખાતે સુખદેવસિંહ ગુગામેડીનો જે બનાવ બન્યો છે મર્ડર કેસનો, એને આજે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ દરેક સમાજના અગ્રણીઓ વડીલો આજે એકત્રિત થયા હતા। દરેકે વ્યક્તિએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે। સુખદેવસિંહ સાથે દરેક સમાજ એટલા માટે છે કે એ સનાતની હતા અને દરેક સમાજને એ પ્રેમ કરતા હતા। જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન ઊભો થયો હોય ત્યારે સુખદેવસિંહ પહેલાં ઊભા હોય, એને પોતાની પરવા કરી નથી। જ્યારે આવું સામાજિક કાર્ય પોતે કરતા હતા અને એ જ અનુસંધાનમાં જ્યારે આ મર્ડર થયું છે, એમના ઘરે જઈને ક્રૂર હત્યા કરવામાં આવી છે, ત્યારે આ સમાજ અને સુરેન્દ્રનગર જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એના માટે આજે રજૂઆત કરી છે સીએમ સાહેબને, કલેક્ટર સાહેબને કે જે કંઈ હત્યારાઓ છે, જે કંઈ ગુનેગારો છે, એમને સખતમાં સખત સજા પડે અને તાત્કાલિક વહેલાસર ધોરણે સીટની રચના થઈ અને ન્યાય મળે અને આ ન્યાયને કારણે જે સન્માન છે, જે ક્ષત્રિય સમાજનું સન્માન છે, જે સેવાભાવીઓનું સન્માન છે, એ જળવાઈ રહે એવા હેતુ સાથે બધા એકઠા થયા છીએ અને આજે આવેદનપત્ર આપ્યું છે। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની હત્યાના પડઘા ગુજરાત સહિત સમગ્ર ઝાલાવાડમાં પડ્યા। ગુગામેડીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનો રાજપૂત સમાજના લોકોએ ગુગામેડીની હત્યા કરનાર આરોપીઓની ફાંસીની સજા અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવાની માંગ કરી તેમજ સુખદેવસિંહ ગુગામેડીની હત્યાના મામલે કરણી સેના મેદાને આવી છે। ત્યારે સુરેન્દ્રનગર કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમજ હત્યારાને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે કરણી સેના સહિત વિવિધ સંગઠનો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડવા પામ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની હત્યા મામલે વિરોધ કર્યો હતો ત્યારે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબા વાઘેલાનું નિવેદન આજે દેશના ક્ષત્રિય સમાજની હકની લડાઈ છે। સુખદેવસિંહે કહ્યું હતું કે મારી હત્યા થઈ જશે, ત્યારે રાજસ્થાન સરકારે સુખદેવસિંહને પ્રોટેક્શન પૂરું ન મળતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। ક્ષત્રિય સમાજ કરણી સેનાના સંસ્થાપક એવા શ્રી સુખદેવસિંહ ગુગામેડીની જ્યારે કસ્પિણ હત્યા કરવામાં આવી છે તેમના નિવાસસ્થાને, ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજની સાથોસાથ સમગ્ર બ્રાહ્મણ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના દરેક બ્રાહ્મણ સંસ્થાઓ અહીંયા ઉપસ્થિત રહી છે અને તેમના જે હત્યારાઓ છે તેમને ઝડપીમાં ઝડપી પકડી પાડીને તેમના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમે સરકારશ્રી સમક્ષ કલેક્ટરશ્રીના માધ્યમથી રજૂઆત કરવા આવ્યા છીએ અને દરેક ભેગા થયા છીએ। રાજકીય રીતે જોવા જઈએ તો રાજકીય પણ એક ષડયંત્ર લાગી રહ્યું છે, કારણ કે સુખદેવસિંહજી ગુગામેડીએ ઘણીવાર એમને સુરક્ષા માટે અહીંયા રજૂઆત કરેલી હતી। પંજાબ સરકાર તરફથી પણ ઘણીવાર, રાજસ્થાન સરકાર જે આગલી કોંગ્રેસની સરકાર હતી એમને ઘણીવાર કહેવામાં આવ્યું હતું કે આમના જીવ ઉપર જોખમ છે, તે છતાંય એમને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી। એટલે 100% ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય રોટલા પણ શેકાઈ રહ્યા હોય તેવું અમને લાગે છે।